ખેડા જિલ્લા સહકારી સંઘની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ સંસ્થાના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રદેશ ભાજપ દ્વારા અપાયેલા આદેશ મુજબ સૌ પ્રતિનિધિઓને ચેરમેન વાઇસ ચેરમેન માટે મત આપવા જણાવાયું હતું। તે મુજબ ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતા જિલ્લા સહકારી સંઘમાં મેન્ડેટ મુજબના ઉમેદવારો પૈકી ચેરમેન પદે રાજેન્દ્ર પટેલ, વાઇસ ચેરમેન પદે રમેશ પરમાર, માનદ મંત્રી અર્જુનસિંહ જયસંગ વાઘેલા અને રાજ્ય સંઘ પ્રતિનિધિ તરીકે જયરામ રબારી ચૂંટાયા હતા। આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ સૌ ચૂંટાયેલા પદાધિકારી સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા। સંઘની ચૂંટણીમાં 13 માંથી 10 ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા। એમાં પૂર્વ ચેરમેન ધીરુકાકા અને પૂર્વ ચેરમેન જયેશભાઈ પણ ચૂંટાયા। સર્વે સર્વાનુમતે પાટીલ સાહેબના આદેશનું માન રાખી અને રાજેન્દ્રભાઈ પટેલ જે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે અને રમેશભાઈ પરમાર એમની ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે પસંદગી કરી છે। અજયભાઈ, જે સંસ્થા છે શું મૂળભૂત કામગીરી હોય છે અને તમે કેવા પ્રકારનું સ્વપ્ન જોવો છો આગામી દિવસમાં કામ કરવા માટે? કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો C2C નો જે ઉદ્દેશ છે અને સહકારના માધ્યમથી ગામડાઓ આત્મનિર્ભર બને અને એનું શિક્ષણ આપવા માટે જો કોઈ એક સંસ્થા હોય તો એ જિલ્લા સંઘ છે। જિલ્લા સંઘમાં સહકાર સાથે સંલગ્ન દરેક લોકોને સહકારની ટ્રેનિંગ આપી અને તે લોકો આત્મનિર્ભર થઈ શકે એના માટે સરકાર મદદ કરતી હોય છે। આવનારા દિવસોમાં અમારી બોડીનો સંપૂર્ણ ઉપયોગ કરી દરેક ગામ સુધી યુવાનોને સહકારનું સંપૂર્ણ ટ્રેનિંગ અને માર્ગદર્શન મળી રહે તેવું આયોજન કરવામાં આવશે। પહેલાં ભારતીય જનતા પાર્ટીના અમિતભાઈ શાહ સાહેબ, રત્નાકરજી પાટીલ સાહેબ અને જિલ્લાના પ્રમુખ અમારા અજયભાઈ સાહેબ તેમજ તમામ ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ જગ્યાએ મને સ્થાન આપ્યું અને ચૂંટણી જીત્યા બાદ આજે ચેરમેન તરીકે મારી નિમણૂક કરી તે બદલ હું પાર્ટીના તમામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આગળ કેવા પ્રકારની કામગીરી કરવાનું વિચાર? હું પાર્ટીના આદેશ મુજબ જે કંઈ વંચિત લોકો છે એ લોકોને જ્ઞાન આપવાનું અહીંયા આગળ તો હોય છે મોટા ભાગે, તો દરેક પ્રકારનું શિક્ષણ માટે અને એના માટેનું આયોજન કરીશું। આજે ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર પાર્ટીએ નક્કી કરેલું નામ ચેરમેન તરીકે રાજેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ પીજનું નક્કી કરવામાં આવ્યું હતું। એ મુજબ સર્વાનુમતે એ નામને સ્વીકારવામાં આવ્યું છે, એમને ખૂબ ખૂબ અભિનંદન। વાઇસ ચેરમેન તરીકે ભાઈ શ્રી રમેશભાઈ પૂજાભાઈ પરમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે, એ પણ સ્વીકારવામાં આવ્યું છે। માનદ મંત્રી તરીકે અર્જુનસિંહ જયસંગભાઈ વાઘેલાનું નામ નક્કી કરવામાં આવ્યું છે, એ પણ સ્વીકારવામાં આવ્યું છે અને રાજ્ય સંઘ પ્રતિનિધિ તરીકે જયરામભાઈ રબારીનું નામ નક્કી કરવામાં આવ્યું છે, એ પણ સ્વીકારવામાં આવ્યું છે। અને સૌથી ખુશીના આનંદની વાત એ છે કે બોર્ડના તમામ ડિરેક્ટરશ્રીઓએ આને સર્વાનુમતે સ્વીકાર્યું છે અને સામે કોઈ ઉમેદવારી નથી કરી। એ બદલ હું તમામ ડિરેક્ટરશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। અહીંયા વરિષ્ઠ ડિરેક્ટરો પણ છે, પણ બધાએ સાથે મળી અને પાર્ટીએ જે નક્કી કર્યું હતું એ મુજબ આ મેન્ડેટ પ્રમાણે આ જે વોટિંગ થયું અને સર્વાનુમતે નક્કી થયું, એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું।